હા હરીભાઈ એ શું છે હું ગજબ જોલ્યા હરીભાઈ રોહો કે ક્યાં હો હા એટલે ગુણ જતું રહ્યું લ્યા ગુણ જતું રહ્યું ખેતરમાં મારા તો બધા ઘેર જ છે આખી ઓજવણ ઘેર છે શું શું થયું હરીભાઈ હાથે હાથું કહેજો લ્યા હા 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 શું એટલે ચિયા ધોબલા હરીભાઈ હું વાત કરો છો લ્યા કાજુ માતાના એટલે પણ ના પાડવી હતી કે તમારે અલ્યા હરીભાઈ એવું નહીં અલા ફૂમતાઈ બરબાદ થઈ ગયા તમે બરબાદ થઈ ગયા તમારા કાળદાનો કટકો જો શું છું પણ શું છું ખરેખર ફૂમતાઈ હો વરસથી આપણા ગંઢિયા હાંગરીને આયા છે અને જ આપણા કાળદાના કટકા જતા રહી લ્યા પણ ચોકલેટ પાડીને તમે મને કહો એમ કહું છું ઓપડું છે હા ઓપડો હેલો હરીભાઈ નહીં કપાઈ ગયો ફૂમતાઈ હો કપાઈ ગયો ભોન બાપડા અહીંયા ટીયા છે એકલા ક્ષેત્રમથી હવે અહીંયાને કોણ સંભાળતું હોય છે તારે માથાકૂટ થઈ માથાકૂટ નહીં થઈ તાણી ગજબ થઈ ગયો છે ગજબ શું છું પણ એમ તો કહો મને શું કેવું હવે તમને કહે તો તમે ગભરાઈ જાઓ લે પછી હું કદી ગભરાયો એવો નહીં તમને કહું હું મને કો શું છું એમ કહું છું અરે ફોમતાઈ આપણા ખેતરમાં લાઈટ ના ધોબલા આવે છે અને એ મોટા પૂરો વીઘો જમીન છે તમારા જોડે એમાં ધોબલો આવી જાય તમે ખાઓ શું રેહો ચોકણ તમારા છોકરા માટે તમે શું વધારશો હા ખરેખર ફોમતાઈ આ સરકાર રહી ને હવે આપણે ગળા દબાવા છે ગળા દબાઈને ખેડૂતોને મારવા ઉપર આવી છે મારવા બેઠી છે સરકાર આપણને મારવા બેઠી છે લ્યા અને એમાં આપણે ગરીબોને ટાર્ગેટ કરે છે તમને કહું હું ફોમતાઈ ખરેખર આપણા જ અધર બેહારેલા માણસો અત્યારે અહીંયા બેઠા બેઠે ગામડે ખેડૂતોને હેરાન કરે છે કરવાનું શું કરવાનું શું એમ નહીં કોક કરવું છે એને હોમું પડવું છે આપણે હું એમ કહું છું એટલે ફૂમતાઈ તમારા મારા એકલાના ક્ષેત્રમાં નહીં આવતો આમાં 3-4 જણા છે આપણે બધાના ક્ષેત્રમાં અસર અડા છે હારી શું કરવાનું કહેજો હવે મારો ફોન આવે હા હરીભાઈ હા બોલો અલ્યા હા બોલો કે હાલો બોલો અરે શું બોલે છો બોલે એવું છે યાર અરે હું એકલો ભમાયો બચ્ચા હું એકલો ભમાયો એટલે હોમાં પડ્યો હશે હું ખરેખર મારું બધું લઈ લીધું એટલે હરીભાઈ હું બધા લઈને આવું છું તમે શાંતિ રાખો અમે અહીંયા જ આવે છે ફૂમતાઈ હવે વાયકટ ટાઈમ નહીં બગાડવો ફટાફટ બધાને લઈ અને આપણે ક્ષેત્રમાં જવાન કરવાડો મારા ઉપર હું વીતા ચાલ મને ખબર છે ફૂમતાઈ કોક એક મોડા હોત ની હોમે તો આપણે પહોંચી વળત ચમ કે હોમે સરકાર છે સરકાર હોમે જે રીતના લડવું આપણે ખરેખર ફૂમતાઈ મને એક ભાઈ આયો તો બાપડો કહેતો હતો કે તમારી જમીન હાલવી છે 25 લાખ રૂપિયા હાલું એ વખત કીધું ના આ તો મારા ડોહાની જમીન છે મારે હંગરવી છે અને મેં હંગરી એ દાડે વેચી મારી હોત ને તો આજ 25 લાખની હું ચોક બીજા જમીન લઈ હોત પણ ના મારા બાની હતી મેં હંગરી હતી શું
કરવાનું પસ્તાવો થાય એવું કરીને મિલ્યું છે પોપટજી જલ્દી હેડો તમે હેડ જોડો વાઘાઈ એ વાઘાઈ લૂંટાઈ જા જીવ આટલું હતું તે જીવ બરબાદ થઈ ગયા આપણે બરબાદ થઈ ગયા કોઈ ના રાખ્યું લે આપણા પાહેડ એટલે અમે મારા જોડે તો શું હતું હતું તમારા પાહેડ આટલું હતું ખાવા પીવા ચાલે એટલું અને એ જોલ્યા જ એટલે પણ હાની વાત છે ઓમ ચોફેટ પાડીને કોકી અત્યારે મગજ સટકાવા આયા તમે મગજ તો વાપરશો ની એટલે પગ નેસેથી જમીને ખસી જાય એટલે તમારી તમે ભોય પડશો એમ ને એમ એટલે હું થયું પણ એટલે ઓને જવા દો ને તમે કોણ હું થયું વાઘુજી તમારા જમીન જઈ એમ કેવી રીતે જાય જમીન તાણી અમારે જઈ તમારે જઈ જઈ ની પડાઈ લીધી લે ધણી આપણે અન કબજો બીજાનો એટલે જમીન મારી છે કોઈના બાપની નહીં તો પડાઈ લે સરકાર ઓમ ટૂંપો આલીને તમારા જોડેથી પડાઈ લે તાણે સરકારના બાપને ચો જોર આવ્યું છે તે જમીન પડાઈ લે હા વાઘુજી હા તમારા ખેતરમાં લાઈટનો મોટો ધોબલો આવે છે મારા ખેતરમાં લાઈટનો ધોબલો આવે છે ઓય એટલે એના બારની જમીન છે જમીન મારી છે ઓએ એમ થોડો હું ધોબલો નાખવા દઉં મારી જમીનમાં કશું ની હેડે આપણું કોઈ ની હેડે લે ગમે એવી પીપુડી આપણે વગાડશો ની તો કોઈ ની આપણે ઘૂમતાય તમે ટેન્શન ના લે બધા હારાવાના થાય તમે હાલ ક્ષેત્રમાં હેડો પેલા માપણી વાળા અહીંયા જ છે એટલે મારા ખેતરમાં આવે છે હવે હજી ફાઇનલ ખબર નહીં અમુકના ખેતરમાં વાયર આવે છે અને અમુકના ખેતરમાં ધોબલા આવે છે એટલે પણ મારા તો વિકો છે ધોબલો આવશે તો પૂરું તો મારે શું છે તાણે હું એમ કહું છું એટલે હેડો છોડી નાખો ગળાની છોકન માપડી વાળો આવે કે ગમે તે આવે પછી માથા મોઢે ધોકો મેલ્યો મૂક્યો એમાં બેઠાઈ રહે ઉતાવળ નહીં કરવી હેડો હા તમે એમણે હેડો શાંતિથી હેડો એટલે જોવે ધોકો તો હા બધા હારાવાના થાય લઈ લો ધોકો હેડો ફાયદાની વાત કરીને મને બકાવા આવશે લ્યા ફાયદો તમને થાય છે અમન થતો નહીં અમન તો નગરું નુકસાન આવે છે અરે કાકા તમે મને ખોટું બોલ બોલ કરો છો અરે સાચું કહું છું બધુંય અરે તમે લગીરે ચિંતા ના કરો આનું તમને વળતર મળી જાય બસ મારે વળતર નથી જોતું ભાઈ તું નેકળવાન કરજે હેડજે હોયથી આ શું વળતર આલવા આ જમીન મને વળતર આલે છે આ જમીન મને કમાઈ આલે છે લ્યા આયો સીધે કેટલું આલે વળતર કેટલું આલે તું ઈ તો સરકાર આલ છે વળી 1.5 થી 2 લાખ રૂપિયા મારા સરકારની મહેરબાની નહીં જોતી ઓહે હું કમાઈ લ્યો હો તમે ચિંતા ના કરો હા કાળ મુઠો ચોથી આયો તારો બા ધોબલો આવે છે હોય કણ લાઈટ નો એટલે પણ આટલા તો કોઈ બોરે નહીં કરતું ક્યાંથી ધોબલો આવે અલ્યા લાઈન નીકળે છે ધોબલાની લાઈન નીકળે છે હોય લાઈન એટલે પેલી મોટી લાઈન ઓવે મોટી લાઈન તો હરીજી હા ઉપાધિ કરી હો એ ભાઈ એ હેડ તું નીકળ જઈએ નીકળ વધી હેડ અરે કાકા મારે સર્વે કરવાનું બાકી છે હજુ અરે કોઈ સર્વે બરો હોય કણ નહીં થાય તું નીકળવાનું કે હેડ વધી મારા ક્ષેત્રમાં પગ નહીં મેલવા દો યાર આ ક્ષેત્ર મારું નહીં મારા બાનું છે ઓવે ક્યાંથી આયા છો હા હું તો સરકારમાંથી આવ્યો છું એટલે ચમ આ સર્વે કરવા માટે એટલે હવે ધોબલો નાખવાનો છે એમ ઓવે ધોબલો આવે છે હોય કણ એટલે વખત તમાર બાનું ખેતર છે વાપડો મારી વાત આ જમીન રહી ની ઈ અમારા બાપની છે તમારા બાપની નહીં તો તમે વેકણ ધોબલો નાખશો હવે જે પગે આયા છો ને પગે જતા રહો ને કે હાજા ની રહી હમણાં હવે વાત જેવી કરે છે કે 1.5 થી 2 લાખ રૂપિયા વળતર લઈ આલું અલ્યા ગોમમાં 5 લાખ રૂપિયાનો પ્લોટ મળે છે અને તું આ જમીનના મને 1.5 થી 2 લાખ રૂપિયા લે ઓય તું અમારા ગામમાં ભાવ પૂછાય પલોટ નો જા પણ મારે તો પૂછવા જવાના આવે છે હું તો મારી નોકરી કરું છું હોય એ નોકરી કરતો હોય ને તો નોકરી ખરી ગાતા હેડ નીકળ આ નોકરી જ કરું છું આ કાકા તું ઉપર હેડ અરે કાકા તમે મને ખોટું બોલો છો ખોટું નહીં જે છે હાથ છે નીકળ તું હેડ હાથવી નીકળી જા તું હું એમ નહીં એટલે ઓળખતો નહીં તું હા જો જા હેડ. કાકા, મારી વાત સાંભળો પેલા તમે ગરમી ના કરો બરોબર ગરમીની વાત ના કર એમ નહીં તમે ગરમી કરશો તો પછી હું પોલીસ બોલાયો એ હા પોલીસ બોલાયો હા. એટલે પોલીસ ની બીક લાગે યાર પોલીસ બોલાય એટલે બધા ખેડૂતો એક થાય ને તો પથારી ફરી જાય પોલીસ ની ઉભી રહે એટલા પોલીસ તો ટૂંપા હાલે છે આઈ ખેડૂતો ટુંપા આલે પોલીસ તાકાત છે પોલીસ રક્ષા કરવા માટે છે ટૂંપા આલવા માટે નહીં એ હરીજી મેં વિડિયો જોયું તું લ્યા ટૂંપો તો હાલે છે પણ બાપડાને જીભમાં ઉપાડી નાખે છે લઈ જાય છે પોલીસ સ્ટેશન એ ભૂપતજી એમાં પોલીસનો વક નહીં હોતો પોલીસને ઉપરથી ઓર્ડર મળે એટલે અહીંયા તો જવું પડે અરે ઓર્ડરની વાત સાચી છે પણ ટૂંપો તો ના લાગે યાર હરીભાઈ ઓક આપડા છે ઓક આપડા છે પોલીસ ના નહીં કે ધોબલા વાળા ના નહીં કે ઉદ્યોગપતિ ના નહીં ઓક આપડા છે આ સર્વે વાળા રહ્યા ને આગળથી હેડે આવે છે ખેડૂતો બધા રાડ પાડે છે ને આંદોલન ઉપર અત્યારે બધા બેસી જશે એ રાડ પાડતા હતા કે ખેડૂતો અમને સપોર્ટ કરો પણ આપણે
સપોર્ટ કર્યો યાર ના કર્યો આપણા ખેતરમાં જાણે ધોબલા હળી ગયા તાણે આપણને વાજુ તાણે દાજા અત્યારે હવે આપણે એક થવાનો સમય આવી ગયો છે પ્લાન કાઢો તમને કહું હું ખેતરમાંથી કાઢો એને કાઢી નું કરશો કેમ આ ઓયના મૂળિયા તો ઊંડા છે ઓય એ મૂળિયા ઉખાડવાના છે પહેલા જેટલા આવશે ને એટલા પાડશે એ કાકા મારી વાત તું ઓભળો નેકર, તમે તારું કોઈ નહીં વાપરવું નેકર હેડ. એટલે તમે મારી વાત ઓભળો તમે મારા જોડે ખોટી માથાકૂટ કરો છો કેમ? બરોબર આમાં તમારું કે મારું કશું હેડવાનું નહીં ધોબલા તો હોય 100% આબાના જ છે એટલે એ તોપલા નાખવા વચ્ચે આવવાનો છે શેતર એના બાનું નહીં જો એ આવે ને તો ભાજીને પડતો કરવો છે. હવે તમે એવા ભાજી પડતા કરશો તો બીજા માણસો આવશે અને બીજા માણસો આવશે ખાલી નહીં આવે પોલીસ ને લઈને આવશે બોલાય પોલીસ ને બોલાય પોલીસો દંડા તું નેકર મારતી ભાઈ હેડ. અને હો ભડાકા કરતી હવે આ જમીનમાં મરી જાવ છે બોલાય હેડ નેકર. અરે કાકા માર જોડે તમે ખોટી માથાકૂટ કરો છો માર જોડે ગરમી કરીને કોઈ મતલબ નહીં તમારે તું નેકર ને હોયથી હાલ. એક મિનિટ સર્વે કરી દો ના બાચી છે હજુ હા? બાચી છે ચોકણ આવી ધોબલા ધોબલો હોય સેન્ટરમાં આવે છે બરોબર આ આ સેન્ટરમાં. સેન્ટરમાં ધોબલો આવે એટલે મારા જમીન કશું કોમ ની ના રહે ના આ બાજુ કોમ આવે કે ના આ બાજુ કોમ આવે ખરેખર આર્યા દેશમાં ખેડૂતની કોઈ વેલ્યુ નહીં હરીભાઈ ખેડૂત બિયારણ લેવા જાય ને એટલે બિયારણમાં લૂંટાય ખેડૂત પાવા જાય ને એટલે ખાતર નાખવાનું હોય ને એટલે ખાતરમાં લૂંટાય અને છેલ્લે પાક ભરી અને માર્કેટમાં ભરાવા જાય ને એટલે વેપારીઓ ભાવમાં લૂંટી જાય અને હવે આ ઉદ્યોગપતિઓ ધોબલા નાસી અને જમીનમાં લૂંટવા આયા તો શું કે છે બધા જય જવાન જય કિસાન શું ધૂળ જય કિસાન લ્યા હે વાત સાચી છે. બોલવાનું જય જવાન ને જય કિસાન આપણા દેશ ઉપર જવાન લડાશે એનું કોઈ વેલ્યુ છે વાત સાચી છે. નહીં વેલ્યુ પછી આ આખા દેશનું પેટ ભરાશે ખેડૂત તાણી વેલ્યુ છે નહીં અરે વાઘુજી વેલ્યુ નીચો વાત કરો છો તમે વીઘા ઉપર લોન લીધી હોય ને તો તમારા ઉપર 10 ફોન આવી તમે લોન ભરી લો ને તાણી છૂટા થો અને કરોડો રૂપિયા લૂંટીને દેશની બહાર જઈને બેસી જાય છે એના ઉપર કોઈ કાર્યવાહી નહીં. કશું ના થાય અને ભાઈ તમારા માટે જમીન છે એટલે અમારા માટે કાળજાનો કટકો છે બુબજી એક વખત મારા કાકો મોદા થયા મારા જોડે પૈસા નતા એટલે મેં શું કીધું કાકા જમીન મોડણ મેલું અને પૈસા લાવું મારા કાકે ચોખ્ખું કીધું કે અરે હું મરી જાતો પણ જમીન કોઈ દાડો વેચતો ના કે અડણી ના મેલતો આ ચોકણ જાવું હવે લ્યા અરે છોકરો પરણાવવાનો હતો ને તાણે 5% પૈસા લાવ્યો તો હું ગામમાંથી છોકરો કહેતો હતો કે કાકા આપણું ખેતર અડાણું મિલજો ને કે વેચી મારો કીધું ના નહીં વેચું વ્યાજ હજુ જે ભરું છું પણ આ જમીન રાશી હતી મેં હવે એની ચો વાત કરો છો આ ભૂપતજી નો જેઠો લગીર મેં ખોર્યો તો તોય મને લાકડી લઈને મારવા આયા તા લ્યો હવે કદી કે વાત આવી વાત લાખ રૂપિયાની છે સાચી વાત છે બાસ્કઈની વાત રહી ને લાખ રૂપિયાની છે આપણામાં હંપ નહીં આપણામાં મારામાં ધોબલો આવે તો પાડો શિરાજી થાય વાત સાચી છે વાઘુજી. એ પાછો વળ લ્યા અરે હેડો તમે જગ્યા બતાવું કે તારા બાની નહીં તું બતાવે હેડ્યો છે પાછો વળ હેડ એ તારું શરીર હાથવીને સુખવંતી નીકળી જતા હેડ. પણ વાપર કાકા- મારી વાત અમારું મરસું ગણો કે રોટલો ગણો હાથ છે અને શું કરવા લૂંટવા આયા છો તમે શું કરવા અમારો રોટલો પડાવવા આયા છો પણ હું તો વૈકલ લૂંટવા આવ્યો છું હું તો મારી નોકરી આવ્યો છું અને તમે મારા જોડે ગમે એટલી માથાકૂટ કરશો ને તો કોઈ મેળ નહીં પડે તમાર તો યા કોકની હાઈ લે ને એવી નોકરી ના કરાય છોડી દે હવે આપણો મારી વાત એક મિનિટ એમ નહીં તમે એકલા નહીં આગેલે બહુ વિરોધ કર્યો તો ખેડૂતોએ તારા- અને બધા હલવાઈ ગયા હતા તારા ડોહો શું કરી છે હા એ તો બસ કોઈ નહીં હાલ તો રિટાયર થઈ હા? હમ. તારા દાદો શું કરતા હતા ખેતી અરે- કરતા હતા ને? અરે એ બધું હા? તમાર જોડવાનો કોઈ અધિકાર નહીં બરોબર તો પછી તું એ ખેડૂતનો દીકરો થઈને શું કરવા તાણી ખેડૂતની આયો લેવા આવીશું એ કણ પણ કાકા પડકી હું નકમ. તો એટલે આ હમણાં અરે સટકાવે મારું મગજ હમણાં ગળાની શોગન હમણાં હવે તમે ઓય. મારા જોડે બહુ પાવર ના કરો ને કે નકે- થોડી ઘણી જે નકે સહાય એટલે- મળતી એમ નકે નહીં એટલે- નકે સહાય એટલે શું? એટલે થોડી ઘણી જે સહાય વધારે મળશે ને એ હું ઈ કેન્સલ તારી કરાયો સહાય તારા જોડે રાખે જ. ઈ સહાય ના જાવ ને ભીખ ક્યાં ભીખ અમારે નહીં જોતી લ્યા ઓવે અમે મજૂરી મહેનત વાળા માણસ છો હવે આપણો મારી વાત કાકા મને મારું કામ કરવા દો બરોબર તારે કોઈ કામ કરવું નહીં નેકર જઈએ હેડજે હોય દીધું એટલે કાકા હજુ મારા સર્વે કરવામાં બાકી છે બરોબર કોઈ ધૂળે સર્વે કરવું નહીં હવે કેટલું સર્વે કરે તું એ રીતિ એ એના કના ક્ષેત્રમાં ધોબલા આવે છે એ આ ખેતર મારું છે પગ જ ના મળતો નકર પગ તારા કાપી નાખશે હું હોય ઉપડવાથી એટલે 10માં નોફડકી મરકી મર્યો આમ એ ઓફર તો ચમ નહીં લ્યા. એના બાનું હોય એમ કેવા ફરે એમ હોય અમે કહે તને નહીં સંભળાતું લે નહીં વાપરતો. એક ધોબલો આટલામાં આવે છે વીઘો જમીન છે મારા જોડે ગળાની ચોકન
ને આમાં અડધા વીઘાનો ધોબલો આવશે પછી હું વાય છું. આ ખૂણો તો કોઈ કોમનો નહીં રે પછી. વાઘુજી તમારે તો આખું ખેતર ફેલ. શું કરવા લોહીના તરસ્યા થયા છો? શું કરવા લોહીના તરસ્યા થયા છો? હા ઉપડવાથી પણ કાકા પણ જેનો ધોબલો આવે ને એને મિલતા થા. અરે પણ કાકા તમે મારા જોડે પડતું હોયથી. ખેતરમાંથી નીકળ. હાથ નહીં ઉપાડી કેતા એનો મતલબ એવું છે એમ ઉભા ઉભા તને જોર નહીં આવ્યું. લે, લે, એમ નહીં. આ કશો હતો પોલીસને ફોન કરું હાલ જ. કર તું તાજા બોલાય પોલીસને. તમે ની ગોઠો મને હવે આ પોલીસને કહે છે કે બંદૂકો લઈને આવે. હા ભૂલાવું હલવાઈ જાઓ લે મરી જાઓ એ ભાઈ ના કઈ આ તો ગોડા છે મૂર્ખા છે નહીં ખબર પડતી અરે મારા જોડે ગરમી કરી છે અરે ના કરે કોઈ ના ફોન કરે. કાપજે તું. અમે બધી રીતે મરી ગયેલા છે, મજૂરી કરી કરીને મરી ગયા છે, છેલ્લે પોલીસ માં નાખશે. શું ફરક પડે છે? અલ્યા પણ ધોબલા આયા પેલા તમે જેલમાં જાઓ. હા સમજતા નહીં કોઈ. આકડા શું થો છો બાપુજી આ દશમનો તો ઠેઠથી લોહી પીવી છે, ઠેઠથી લોહી પીવી છે. આપણે કપા વાવા છે ને તો કપા ગનમાં ભરાવા ને તો 1200 ને 1300 રૂપિયા અને 4 વર્ષ પહેલા જે ઠેલી 400 રૂપિયા મળતી ને અત્યારે બિયારણના 1200 રૂપિયા થઈ વાત જશે. સાચી છે. એ બધા વોક આપડા જ છે. કેટલા પડી છે કોમીઓ આપડા છે બધી. આપણો શું ધૂળ વાગશે? હે? તાણી આપણો ચી રીતનો વોટ કહેજો. ચી રીતનો વોક હે? તાણી એટલે આ ધોબલો વેકણ જ આવે છે. ઓ આગળ ધોબલા નહીં આવતા હે એ માણસો છે તમારા દોડી હે આપણો વોક એટલો જ છે કે આપણને કોઈ ગોઠતું નહીં. એનો આપણો વોક. હું ગોઠવાની વાત નહીં કરતો કે વેકણ ધોબલો આવ્યો. ખેતર વાઘુજી નું છે ને હા વાઘુજી ને એકલા જ નાડા છે ને આગળ લાઈન નહીં કેટલા ધોબલા આવે છે પોપડો કાકા 500 થી 1000 કિલોમીટર નો પટ્ટો છે કેટલી જમીન બગડે કો હડો વાત સાચી બાપુજી. એટલે અડખાત તમારે એકલા ને થવાનું એ માણસો વેકણ ના આવે હે હક માટે ના લડી પણ એકતા નહીં ખેડૂત એકતા કરે ને તાણ જા કોમ બને બાકી કોમ બને નહીં. વાત સાચી છે. અને આરે બધા નોખા નોખા લડે છે. તમે અળખા છો ને તમે આને લાપડ દાપડ કરો તો જેલ ભેળા તમે તો છોકરા તમારા પૂછે મરે કો હડો એટલે ઉતાવળું પગલું ના ભરો તમે અને કાયદેસર આ ધોબલા તો હવે લાઈન ખેંચાઈ ગઈ છે ને એટલે આબા ના જ. તમે તૂટીને બરકાઈ જાઓ ને ઊંધા પડશો ને મરી જાઓ તોય ધોબલો તો વેકણ આવશે જ. મફુજી નહીં આપવા દેવાના ધોબલા. કશું ના વળે તમારાથી. ઓય ઝઘડો થાય ચોખ્ખી વાત છે તમને કહું હું. જે વાકણ ધોબલો નાખવા આવશે એનો પગ હાથો નહીં રહે. લે એવી ઝઘડા હાટે કશું ના થાય હવે. કરવાનું તારું કરવાનું હું એમ કેટલા કહું હંગાત તમે ઝઘડા કરશો કોહડો આ તો છેલ્લા નંબરનો માણસ છે ચીઠીનો ચાકર છે કોહડો ઓનાથી ઉપર ખુરચીઓ બેઠી છે અધેર તો એમ જેમ ખુરચી હેડી આવે છે કોહડો એટલા સુધી તમારો અવાજ પોકશે નહીં. અરે ભાઈ ગળાની સોગંદ ધોબલો તમારા ખેતરમાં આવે છે અને મારા ખેતરમાં આવે છે બરોબર. આજ આપણા ખેતરમાં આવ્યો છે 25 વર્ષ પછી 5 વર્ષ પછી 2 વર્ષ પછી બીજા ખેતરમાં આવશે. હા એ તો નીકળવાના જ છે તમે જેટલી ગળા હોઈ રહ્યા એટલી ગળા ધોબલાની લાઈનો આપવાની જ છે કાયદેસર આપવાની છે અને મફતના ભાવે તમારી જમીન જતી રહેવાની છે. એટલે આર્યા ખાતરમાં ને બિયારણમાં અને ભાવમાં બધે લૂંટી છે ને એટલે હવે આપણે લૂંટાવાનું નહીં. લે વાઘુજી તાણ કરશો હું બીજું તમે. ઊંધા પડીને રોહો. શું કરશો કો? એકતા નહીં કરો ને તો ઊંધા પડીને રોવું પડશે અને મરી જવું પડશે. સોખી વાત છે. વાત કેટલે પડી છે એકતા એ પડી છે. એને ભાઈ બીજા ધોબલા ચોકાણ આવે છે. હેડો બતાવો અને એનાથી માથાકૂટ ના કરો એને બે શબ્દો ના કહો એ સરકારી નોકર છે એને કોઈ લેવા દેવા નહીં. બસ કઈ દોઢું બોલશો નહીં જેના ખેતરમાં ધોબલો આવે ને એ તો ઊંધો પડીને રોવે ને તોય ભેગું થાય એવું નહીં એને તો. વાત સાચી છે. અરે જે હતું હા શું કીધું છે શું દોઢું બોલ્યો આમાં હું? તમને હાસુ કહેવાનો સમય જોતો નહીં આવડતું. હેડો છે મારા ખેતરમાં હવે હેડો છે. અરેજી મારો વારો છે. એમ નહીં. હવે બાપુજી વભળો મારી વાત કે ખેડૂતને એકલા ધોબલાની વેદના નહીં ઘણા વિની વેદનાઓ છે પણ કોઈ અભળતું નહીં એટલે એ ઓછી પડતી હતી ત્યાં વધારાનું લાવ્યું હવે. એટલે હવે જાગવાની જરૂર છે બીજી વાત છોડો અને બોલતે શીખો. બાપુજી હેડો છે હવે મારા ખેતરમાં હેડો છે હેડો. હાલ ચાલી જ રહ્યું છે ભૂમતે વભળો મારી વાત કે ઘણા ખરા ખેડૂતો હાલ ભૂખ હડતાલમાં છે હાલ છે કોઈ ખેડૂતો સાથ ઈયા ને વાત સાચી છે. તો એને સપોર્ટની જરૂર છે ને સાથની જરૂર છે એક હાથે તાળી ના પડે. આ તો એક બીજા ખેડૂતને બોલવું હોય ને તો બોલે. ઈર્ખા કરે અદેખી કરે આ જેઠા બદલે લડી લડીને મરી જોય ઈર્યું ચાલે છે કોહડો તાણે અલ્યા બોલ કે બોલ હવે. પેલા ખૂણામાં આવે છે જે બાજરી રહી બાજરી એ ખૂણામાં આવે છે ને આઈ ગયો હા એમ કેમ તું તાર મફુજી એને બાપડાને આટલી જમીન છે એમાં ધોબલો આવ્યો
હવે તાણ આપણે કરાઈશું કોહડો આપણા ગદ ના વાગે ભાઈ તો આપણે ફોન થાય સોનારો હેડો એ તો બધા હારાવાના થાય વાપર્યું હારવાના થઈ ગયો અમારા પાસે હતું એ લૂંટાઈ ગયું એને હારવાના થયો તો હેડો કાઢા થઈ તો હેડો ઉઠો ઉભા તો ભૂપતજી શું કરવાનું બાપુજી? પણ હવે આપણે કરાઈશું કોહડો ખરેખર કાળજાના કટકા કોઈ જમીન હાથવી હતી. હાથ દાડા આવતી જમીન કોઈને મેં અડાણી આલી નહીં ને હાર્યો આવીને ધોપલો નાખશે તો શું કરવાનું? હા રોવાના જ શું કરે અમારા પાસે આના સિવાય બીજું છે શું છે કોહડો વાત સાચી. તાણી બોગા ના પાડો રોવાના તો શું કરે અને કહો? બાપુજી ઓછી જમીન હતી તો છોકરાને ભણાઈ નહીં વેચ્યા. વધારે જમીન હોત તો છોકરાને ભણાવત ને કોઈક નોકરિયાત બનાવત. અમારે તો છોકરા ચેડે ખેતી લાયક જ થાય કે. હવે વાઘુજી કાઠી સાથે રાખો અને ઉભા થો હેડો. કાઢી સાથી રાખું હરીભાઈ આ 2 વીઘા ખેતર અમે 2 ભાઈ ભેગા હતા વાવતા હતા બરોબર અમારા બાને 2 કિડનીઓ ખરાબ થઈ ગઈ હતી ગામમાં બધા કહેતા હતા કે ખેતર વેચી મારવાનું ઓપરેશન કરાવો ખેતર રાશે તો દાગીના બધા ઘરના વેચી માર્યા હતા અને કેવો સમય આવી પડ્યો છે હવે હવે સોનારો ને કાઠી સાથી કરો ને ઉભા તો હેડો હવે બાપુજી પણ આમાં હવે હું શું વાવું ધૂળ વાવું એમ કહું છું કશું ના થાય કશું ના થાય જમીન વેચવા જો ને તો કોઈ ના થાય આ જમીન ના તમને ભાવે ના મળી હવે કશું આપણાથી વળે એવું નહીં એટલે કાઠી સાથી રાખો ને ઉભા થઈ તો હેડો હવે આખા ગામમાં કેટલાના ક્ષેત્રમાં ધોબલા આવશે પણ કોઈ નહીં બોલે હા વાત જ એટલા પડી છે બીજું કોઈ નહીં એક વાત વાઘુજી એકતા કરવી પડશે બધાને એક થવું પડશે અરે ઓ મને બોલતે નહીં આવડતું પણ વાત સાચી કરે છે હરીભાઈ વાત આર્યો સાચી કરે છે ભલે એને બોલતે ના આવડતું હોય તો અમે સાચું જ કરવું લાગે લ્યા લો હેડો ઉભા થો હેડો ઉભા તો હેડો હેડો હજુ તો બીજા માણસો આવશે કે સાહેબો આવશે કે ફૂમતાઈ આ ભાઈ તો દબલા નાખવા નહીં આવે કે હા એ ફૂમતાઈ હેડો હેડો કઈ બાજુ ગયો આ બાજુ ગયો છે મારા ખેતરમાં જો છે. તમારે ધોબલો તો આવશે જ કે લાઈન ઈરી છે એટલે ધોબલા આવશે ને બાપુજી વાયર નહીં આવે આ મોમાના મંદિર વાળો પટ્ટો લીધો છે ઓવે રોડ મળે છે ને એ વાયર ને રોડનું તો કોઈ હાટું જ નહીં હોતું હરીજી હા અત્યારે કેવું છે ખબર છે કે તમને ખબર નહીં હોય અહીંયા ધોબલો નીકળશે અને ખબર નહીં હોય કે લહેર્યો નીકળશે કોહડો હા શું કરશો શું તમે હાથ ઉપર હાથ રાખીને બેસી રહેવાનું છે આપણાથી કોઈ નહીં થાય બધું થાય એવું છે. ખેડૂતોનું તો બધી રીતે લોહી પીવી છે બધી રીતે લોહી પીવી છે હમણાં હું ગોતો વાવું નહીં તો બીજા દાડે પોલીસ આવીને ઉભી રહે અને મારા ખેતરમાંથી હમણાં માલ નીકળે નહીં તોય પોલીસ આવીને ઉભી રહે એનું સરકારનું ગોતો મારો વાત સાચી છે. જોઈ જોઈ લે હાર્યો ચલો જો પેલો રહ્યો ભૂપતજીના ખેતરમાં આટલે આવે છે બે ક્ષેત્ર વચ્ચે આગા પાછો નહીં થાય ના ઈ ના થાય ઓમણા કે ઓમણા ના બાપુજી બે જમીનો ફેર જોઈ બહુ સમજી વિચારીને કામ કરે છે યાર આ. કરવાનું જ છું હવે. આ દાડા માટે જમીનો હંકરી હતી આ દાડા માટે હરીજી હા એક ધોબલો નહીં આવતો 500 ધોબલા આવશે આ લાઈનમાં કેટલી જમીન બગડશે કોહડ એટલે આપણા એકલાની જમીન નહીં બગડતી બધા ખેડૂતોની જમીન બગડશે આગળ બાપુજી હો વાત ની એક વાત કોક નક્કી કરો કોક કરવું પડશે નક્કી મેળ નહીં આવે હવે હો આ તો ભાઈએ ખૂણો દબાયો હોય ને તો તરત લડવા જોઈએ પણ વાયકણ કોઈ લડવા નહીં જાય બાપુજી આવું થાય ના તો વૈશોય ના ઉગળે કે હા શું આવા બંધ નહીં થાવું. ભલે મરવું પડે તો મરી જવું છે જમીન માટે. અરે મરવા લડવું છે હવે લડવું છે લડવાની જરૂર નહીં કે મરવાની જરૂર નહીં આપણે શું કરવાનું છે શું? એકતા કરવાની છે અને એકતા જેવી કરવાની છે અનાજ વાવવાનું બંધ કરી દેવાનું છે આપણા ઘર પૂરતું જ વાવવાનું છે અને અનાજની અસર થાય નહીં
એટલે એને બોલ થાય તાણે ખેડૂતની કિંમત સમજાહે. સાચું. બધી વાત સાચી બાપુજી, પણ આ છોકરાને ભણવાના ખર્ચા હમાંથી પછી પૂરા કરવાના. અલ્યા હું કરશો છોકરા ભણાઈ છોકરા ભણાવશો ગણાવશો ને જાણ પરીક્ષાનો ટાઈમ આવશે એટલે પેપર લીક કરી દે યાર સાચું. તાણી એમાં ચો પોકવા દીસી બધી વાતે ગરીબોનો જ મરો છે. મફુજીએ કીધું બરાબર છે, અનાજ વાપવાનું બંધ કરી નાખાય. આપણા ઘર પૂરતું ખાલી અનાજ વાપવાનું, એના ઘર સુધી અનાજ નહીં જાય એટલે અહીંયા ખેડૂતની કિંમત નહીં થાય લ્યા. પછી કગરતા નહીં આવે આપણને. અરે તમારી વાત સાચી, પણ ફૂમતાઈ જેવા પછી વેચી આવશી તો સોને મોને. મારો એને દાખલો આલ્યો છે, બાકી મારા જેવા હોય છે હું બંધ કરું ની તો હરીજી તમારા જેવા તને વેચાવી લ્યા એટલે પછી કરવાનું છું આપણે. પણ હવે આપણે વેકવા જવાની જરૂર જ નહીં, જેમ કે વેકે એવું આપણે વાવવાનું નહીં. બરોબર. આપણને ખબર છે કે 4 કોથળા આપણે બાજરી ચાલી રહેશે, 4 કોથળા ઘઉં ચાલી રહેશે, તો એટલું જ વાવેતર આપણે કરવાનું છે. અને આટલું વાવેતર કરે તો પછી એના બુદ્ધિ ચોથી અનાજ પોકે કોહડ. અને અનાજ નહીં પોકે ને અનાજની અસરની ખબર પડશે ને તાણે ખેડૂતની કિંમત થાય. અને ખરેખર ખેડૂતની કિંમત થાય ને તાણે જ આ વાતની આપણે ખમાન મજા થાય, નકે આ વાતની આપણે કોઈ દાડો ખમાન મજા થાય નહીં. હાડો એકતા કરવા આવે. હા મારું 500 પાટણ હા.